Good evening. Praise the Lord. Hallelujah. સાંજની સલામ. દિવસના અંત ભાગમાં જ્યારે આપણે આવ્યા છે ત્યારે ઈશ્વરની સ્તુતિ થાય. આ સમય દેખાડનાર આપણને ઈશ્વર છે. આ સમયમાં આપણું ભલું કરનાર, મદદ કરનાર, રક્ષણ કરનાર એ આપણા પ્રભુ છે. ઘણીવાર એવી બાબતો બને છે કે જે કદાચ તમારા મારા જેવા માણસો માટે, વિશ્વાસીઓના જીવનમાં એ બહુ મોટી બાબત હોય અને ઘણા પ્રશ્નો, ઘણા દુઃખો, ઘણી તકલીફો આપણે બીજાની જેમ કોઈ જગતના રસ્તાઓ લઈને આપણે એનો નિવાડો નથી લાવી શકતા. આપણે પ્રભુના બાળકો છે અને માટે આપણામાં પ્રભુનો ભય, બીક આપણામાં રહે છે. સંપૂર્ણપણે જ્યારે આપણે પ્રભુ પર ભરોસો કરીએ છીએ ત્યારે કોઈક ન કોઈકના રીતે પ્રભુ આપણને સહાય કરે છે. હમણાં થોડા દિવસ પહેલાની જ વાત છે. એક ભાઈ કે જેઓ હોસ્પિટલમાં હતા, જેમને એક ટેસ્ટ કરવાનો હતો, લગભગ 3,000નો. અને જ્યારે તેઓ એનું પેમેન્ટ કરવાને જવાના હતા, જઈ રહ્યા હતા, એ સમયે સેમ એમાઉન્ટ તેમને કોઈ ડોનેટ કરી. પહેલા ચિંતા હતી શું થશે. પ્રભુ જાણે છે કોને કઈ રીતના, કયા સમયે મદદ કરવાની છે. નહીં, મારી પાસે પણ એવા થોડા ભાઈ બહેનો છે જે છેલ્લી અણીના સમયે પ્રભુના નામમાં તેઓ ટેકો કરી રહ્યા છે. પણ ગયા વર્ષે એક્ઝેક્ટલી આ સમયમાં સતત ત્રીજી વાર મારા પિતાને હોસ્પિટલાઇઝ કર્યા હતા.
એટલે અગાઉ કોઈને કોઈએ મદદ કરી હોય તેમને તમે ફરીથી કહી ન શકો નહીં, આપણને પણ ખરાબ લાગે. અને મેં કહ્યું એમ એ સમયમાં ઇન્સ્યોરન્સ પાસ નહોતું થયું, લોકોએ ના પાડી દીધી. પૈસા ભરેલા હોવા છતાં કે છે કે આ બાબતમાં તમને નહીં મળે. મેં કહ્યું કંઈ વાંધો નહીં, સારું, ઓકે. મને પૂછ્યું પણ ખરું પપ્પાએ. મેં કહ્યું પપ્પા થઈ જશે, મેં કોઈને કશું કહ્યું નથી. અને જે રાત્રે તેમની સાથે રોકાયા હતા, રાત્રે એક દવા લખી આપી અને તેઓ પૈસા લઈને ગયા. તેમણે ના પાડી કે ના, પૈસા નહીં, અંદર બિલમાં આવી ગયા. સવારે મેં જોયું તો એની અંદર અશક્ય રીતે, જે કદાચ આપણે વિચારી શકતા નથી એ બાબત, એવું બનવું કે જે મેડિસિન ચાર્જ હતો, જે બેડ ચાર્જ હતો, જે નર્સિંગ ચાર્જ હતો, એ બધું ઇન્સ્યોરન્સમાં આવી ગયા. બાકીનો બધો મારે પે કરવાનો હતો. મતલબ કે 50% અમાઉન્ટ જે એમની સ્કોપી કરી હતી એના ખાલી મારે ભરવાના માટે આવ્યા. મારી સાથે જેઓ હતા તેઓ જાણે છે કે એ સાંજ કેવી હતી. જબરજસ્ત ઇવનિંગ હતી એ. અને આવું મહિનાનું પહેલું અઠવાડિયું હતું. બધાને એ સમય દરમિયાન પોતપોતાના એક્સપેન્સીસ ઇન્સ્ટોલમેન્ટ પે કરવાના હોય. કોઈ જલ્દી પોતાનું બનાવેલી યોજના કે એમનું બનાવેલું બેલેન્સ ડિસ્ટર્બ ન થવા દે કે એમને કોઈ અપ્રિય બનાવનો સામનો કરવો પડે નહીં. પણ ખરેખર આપણા પ્રભુ બહુ મહાન છે. અને હું ઘણી વાર કહું છું, કોઈ ચિંતા ના કરશો. અહીં તમારો લાભ જતો રહે, અહીં તમને ઇન્સ્યોરન્સ મળે ના મળે, અહીં તમને તમારી જમીન ના મળે, મકાન ના મળે, અહીં તમને પ્રમોશન ના મળે, અહીં તમને માન ના મળે, તમારા વારસાનો હિસ્સો તમને ના મળે, કોઈ પણ વસ્તુ. પણ જ્યારે આપણે પ્રભુની સામે ઊભા હોઈશું ત્યારે જે ત્યાં મળવા પાત્ર છે ને, એના લીધે આપણે આનંદ કરીશું અને કહીશું, ભલે પૃથ્વી પર આ વસ્તુ મને, આ બાબત મારા હકની મને ન મળી, પણ પ્રભુએ જે આપ્યો હક, જે હક પ્રભુએ આલ્યો, એના લીધે આપણે ખુશ થઈશું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી વાર લોકો એવું કહેતા હોય ને, વ્યક્તિ મરી ગયા એટલે કે હવે વાત પૂરી થઈ ગઈ. પણ એમને કહે મરી ગયા એટલે જ મોટો પ્રોબ્લેમ છે કે એમની સાથે જે સલાહ કરવાની હતી, જે સંધિ કરવાની હતી, જે માફી માંગવાની હતી, એ માગી ના શક્યા. અને હવે ઉપર ઈશ્વરની સામે એ બધી બાબતો માટે જવાબદાર બનીશું. માટે કોઈ પણ બાબતોને લીધે સાંજે તમે દુઃખી હો, નિરાશ છો, ગભરાશો નહીં, આનંદ કરો. હું તમને સાચે જ કહું છું, જેમ પાઉલ કહે છે, કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં
આભાર સુધી સાથે તમારી અરજો ઈશ્વરને જણાવો. હાલેલુયા. અને પ્રભુ જે સર્વ લોકોના ઈશ્વર છે, ખાલી આપણા જ નહીં, બધા જ જેટલા લોકો વિશ્વાસ કરે છે બધાના જે પ્રભુ છે એ તમારું સાંભળશે અને મદદ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અંત ભાગમાં છે, દિવસ પૂરો કરવાના છે, સાધમાં પ્રવેશ કરી ચૂક્યા છે, ત્યારે હવે આગળના સમયમાં તમે અમારી સંભાળ લો, કાળજી લો. અમારા જે કંઈ સર્વ પાપ ગુનાઓ છે એને તમે દૂર કરજો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમારા સર્વ પાપ ગુનાઓ તમે માફ કરજો. જેઓ અસંગતમાં છે, જેઓ આંસુ સારી રહ્યા છે, રડી રહ્યા છે, કોઈક બાબતને માટે બહુ જ દુઃખી છે, બહુ નિરાશ છે, પ્રભુ તમે એમની આંખના આંસુઓને લૂછી નાખજો. તેમની જરૂરિયાત તમે પૂરી પાડજો. પ્રભુ, કોઈ સંકટમાં છે, કોઈ બિલ માટે, કોઈ પેમેન્ટ કરવાના માટે, કોઈ ગવર્મેન્ટ એક્સપેન્સ માટે, કંઈક એવી ઘરની જરૂરિયાત માટે, પ્રભુ તમે આજે તેમની માટે ઊભા થજો. તેમના ઘરોની તમે મુલાકાત લેજો. તેમના ઘરમાંથી શોક દૂર કરીને તમે શાંતિ, હા પ્રભુ, તમારી શાંતિ આપીને ભરી દેજો. કંઈ પણ અયોગ્ય બાબતો હોય તો તમે એને દૂર કરી દેજો. કંઈ પણ દરેકના રોજગારને, નોકરી ધંધાને, આવકના સાધનોને આશીર્વાદિત કરજો. માદા શરીરોને તમે સાજાપણું આપજો. ગેરમાર્ગે દોરાયેલા વ્યસનોમાં, વિચારમાં લોકોનો તમે બચાવ કરજો. પ્રભુ, પાછા ફરે, પસ્તાવો કરે એવું થવા દરેકની સુવાર્તા મળે માટે પ્રભુ મારી સેવાઓ દ્વારા તમે મહિમા પામો. તમારી ઈચ્છા પૂરી થાવ ને તમારું રાજ્ય વહેલું આવે. પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરો, તમે દેવના દીકરા છો. પ્રભુ, એવું થવા દો. વિદેશ દોરી જાઓ, કોર્ટ કેસ, FIR ખડો તોમતો દૂર કરો, જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો, લોન આપો, મકાન આપો, નાણાંનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો પણ પ્રભુ તમે આશીર્વાદ આપો એવી પ્રાર્થના કરીશ. પ્રભુ, અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને, બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. પ્રભુ, તમારું વચન કે છે જે તને આશીર્વાદ આપે એનો આશીર્વાદ આપીશ. બીજી બાબત નથી માંગતા, પણ પ્રભુ જેઓ અમારા માટે પ્રાર્થના કરે છે, જેઓ અમને મદદ કરે છે, જેઓ પોતાના હાથો અમારા માટે ખુલ્લા કરે છે, સાંભળે છે, વિશ્વાસ કરે છે, શેર કરે છે, બીજાઓને મોકલે છે, તેમને બધાને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. તેમના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ વહેતો થાય. હા, તેઓ નદીની પાસે રોપેલા ઝાડ જેવા થાય.
ઉછીનું આપનાર બને અને શીર બને, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આજના દિવસમાં જેમ તમે અમારી સાથે રહે એમ આગળના દિવસમાં અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. મીઠી નિંદ્રા આપજો. રાત્રિમાં તમે અમારું રક્ષણ કરજો. એવા મુસાફરીમાં છે બધાને સલામત તમે ઘરોમાં દોરી જજો. અને જે તમારા સેવક અને સેવિકાઓ જે સેવાઓ કરે છે એમની સેવા દ્વારા તમે મહિમા પામો. અમે બધા એક બનીએ, એક મનના બનીએ, એક ચિત્તના બનીએ. ઈર્ષા, અદેખાઈ, લડાઈ, ઝઘડો પ્રભુ અમારા મધ્યથી નાસી જાય પ્રભુ. અને અમે બધા ભેગા મળીને પ્રભુ એટલા બધા હાથમાં જીતીએ પ્રભુ કે પરમેશ્વર પિતા આખા વિશ્વમાં પ્રભુની વાર પ્રભુ એક આત્મિક જુવાળ આવે એવું થવા દેજો. તમારા લોકોને તમારી શાંતિ આપજો. ઇઝરાયલ દેશને તમારી શાંતિ આપજો. અમારી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરજો. અને સવારમાં ફરી વાર તમારું ભજન કરી લેવા માંગતા ઈસુ નાઝરેના નામમાં સાંભળો દે બાપા. કરો. આમીન, આમીન, આમીન.